હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિશે સામાજિક વિજ્ઞાન અને પાઠ આપણો જીવન નિર્વાહ કઈ રીતે કરવું એ છે 17મો પાઠ. એની અંદર આપણે સલમાનની વાર્તા જોઈ હતી અને આપણે એના પ્રશ્નો વિશે પહોંચ્યા હતા કે સલમાને ક્યારે મજૂરી કરવી પડતી હશે, સલમાનની આવક કયા સમયે સૌથી વધારે હશે. આ પ્રશ્નો સુધી પહોંચ્યા હતા આગળના વિડિયોની અંદર. આપણે હવે આગળ જોઈએ કે આગળ કઈ રીતે થાય છે. સલમાનના ખેતરમાંથી પાક ઉતરે ત્યારે તેના વેચાણના સમયે તેની આવક સૌથી વધારે હશે. સલમાન પાસે ગાય કે ભેંસ ન હોય તો તેને શું મુશ્કેલી પડે? સલમાન પાસે ગાય કે ભેંસ ન હોય તો વર્ષના 40 મહિના સુધી જીવન નિર્વાહ માટે નાણાંની તંગી પડે. આ સમય દરમિયાન સલમાનને પાસેના શહેરમાં મજૂરી કરવા ફરજિયાત જવું પડે. હવે અહીંયા તમે જુઓ છો કે આપણે ભાઈ કયા સમયે એને સૌથી વધારે પૈસા મળતા હશે, તો જ્યારે એમ કહેવાય કે પાકી છે અને એને વેચાણ થાય એ સમયે એની પાસે સૌથી વધારે નાણાં હશે. પછી જો એની પાસે ગાય કે ભેંસ ના હોય તો એને ભાઈ કઈ મુશ્કેલી પડે, તો એને 4 મહિના સુધી ભાઈ જીવન નિર્વાહ કરવા માટે નાણાંની તંગી ઊભી થાય અને આ તંગીને દૂર કરવા એને આ સમયની અંદર માલ સામાન પાસે એમ કહેવાય કે સલમાનને શહેરમાં મજૂરી કરવા ફરજિયાત જવું પડે. ઔદ્યોગિક વસાહતમાં સલમાનને કેવું કામ કરવું પડતું હશે? ઔદ્યોગિક વસાહતની કોઈ ફેક્ટરીમાં સલમાનને માલની હેરફેર કરવાનું, માલને ઉપાડવાનું, માલને ખટારામાં ચઢાવવાનું અને ખટારામાંથી ઉતારવાનું વગેરે મજૂરીના કામો કરવા પડતા હશે. ગામનું શહેર સાથે જોડાણ. નાનું ગામ રામનગર. હવે ગામડાનું શહેર સાથે કઈ રીતે જોડાણ થાય છે એ વસ્તુ જોવાની છે. આપણે ખબર જ છે કે જે વસ્તુ ગામડાની અંદર ઉત્પાદન થાય છે એ જ વસ્તુ શહેરની અંદર આવે છે. આપણે મોટા સિટીની અંદર અમદાવાદ શહેરની અંદર આપણે જોઈએ, અમદાવાદ શહેર ખૂબ જ મોટું છે વસ્તીની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ, બરાબર. આ શહેરની અંદર બધી જ જરૂરિયાતો કઈ રીતે આવે છે, પૂરી થાય છે એ વિશે તમે જુઓ તો ખાવા પીવાની વસ્તુ ક્યાંથી આવે છે, બરાબર. અનાજ છે, ખોરાક, શાકભાજી છે, એ બધી જ વસ્તુઓ ક્યાંથી આવે છે. તો આપણે ખબર છે કે ભાઈ એ બધી જ વસ્તુઓ ગામડાની અંદર ઉત્પાદન થાય છે ને ભાઈ શહેરની અંદર એનું વેચાણ આપણે થતું જોઈએ છીએ. અહીં એક વેપારી, એમનું નામ જેઠાલાલ. તેમની નાની દુકાન. આ દુકાનમાં શાકભાજી મળે, કરિયાણું મળે અને સાથોસાથ જીવન જરૂરી કેટલીક વસ્તુઓ પણ મળે. સાબુ, મીઠું કે નાની મોટી દવાઓ આ દુકાનમાં મળે. રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે. ગામ લોકોને જેઠાલાલની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ચોખા લઈને જાય. જેઠાલાલ આ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે. ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં આપી આવે. હવે જેઠાલાલ એ પોતાની દુકાનમાં સાબુ, શાકભાજી, મીઠું, બરાબર, એવી અલગ અલગ ઘણી બધી વસ્તુઓ રાખતા હતા. પણ ગામના લોકો પાસે એમ કહેવાય કે એમને કાંઈક વસ્તુ જોતી હોય તો ભાઈ ગામમાં એમ કહેવાય કે ચોખાનું ઉત્પાદન વધારે થતું હશે તો પોતાના ઘરેથી એમ કહેવાય કે ભાઈ ચોખા લાવે અને એ વસ્તુના બદલામાં એમ કહેવાય કે એ ચોખા આપી જતા, બરાબર, પૈસા ના ચૂકવતા. આ રીતે એમ કહેવાય કે ચાલતું અને એ બધા જ ચોખા ભેગા કરી અને જેઠાલાલ એમ કહેવાય કે શહેરની અંદર ચોખા વેચી જતો હતો. ઓછા પૈસે ચોખા ખરીદી જેઠાલાલ શહેરમાં થોડા વધારે પૈસામાં આ સામાન વેચીને નાણાં કમાય છે. મધુબા જેવા ખેત મજૂર અંગે આપણે જોયું. જમીનદાર જેવા મોટા ખેડૂત ઉપરાંત સલમાન જેવા નાના ખેડૂત અને સાથોસાથ જેઠાલાલ જેવા નવે આપણી વિગત જોઈ. તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે,
પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી ગુજરાન ચલાવનાર અંગે પણ આપણે વિગતવાર જોયું. અન્ય રીતે જીવન નિર્વાહ. નાનું ગામ સંચારણા. દરિયા કિનારે આવેલું આ ગામ. અહીં રૂડીબહેન અને લખીમાં રહે. તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી. ન તેઓ છૂટક મજૂરી કરે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાય છે. રૂડીબહેન અને લખીમાં બંને માછલી પકડવાનું કામ કરે છે. માછીમાર ખાદ્ય ઉત્પાદક કહેવાય છે. માછલી એ દરિયાઈ જીવ છે. રૂડીબહેનની ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે. લખીમાં ઘરડા છે. તેમના પતિનું અવસાન થયું છે. રૂડીબહેન અને લખીમાના ભાગમાં એક નાની હોડી છે. તે દરિયા કિનારે જ મૂકી રાખે છે. તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની જાળ અને એ માટેના કેટલાક સાધનો છે. તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે. દરિયામાં માછલા મેળવવા દૂર સુધી જવું પડે છે. વર્ષમાં 8 મહિના સુધી તે માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે. હવે આ બીજું એક એવું આપણે આ સમક્ષ ઉદાહરણ આપ્યું છે કે એવું ગામડું કે જે દરિયાકાંઠે છે, બરાબર? ત્યાં બીજો કોઈ પણ વ્યવસાય થઈ શકે એવું છે નહીં. દરિયાની અંદર આપણે જોઈએ છીએ મચ્છીમાર લોકો હોય એ વર્ષના 8 મહિના સુધી દરિયામાં જઈ અને માછલા પકડી અને એ વેચી અને એ રીતે એમ કહેવાય કે પોતાનું જીવન નિર્વાહ કરતા આપણે જોવા મળે છે. અહીંયા એ જ મોટું આપણે ઉદાહરણ આપેલું છે. ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એક જોખમકારક છે. આ કારણે રૂડીબહેન અને લખીમાં ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતા નથી. હવે તમે વિચારો કે ચોમાસાની ઋતુ આપણે 4 મહિના હોય છે, બરાબર? આ 4 મહિના એમ કહેવાય કે માછીમારો પોતાના એમ કહેવાય કે દરિયાની અંદર જાવું ખૂબ જ જોખમકારી હોય છે, જેના કારણે એ લોકો 4 મહિના સુધી આ વ્યવસાય કરી શકતા નથી. એ લોકો ઘરમાં જ રહે છે. વરસાદ, વાવાઝોડું કે આવી કુદરતી આપત્તિઓ સામે રૂડીબહેન અને લખીમાં જેવા માછીમારો કરનારા લાચાર છે. જ્યારે આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે તે માછલી પકડી શકતા નથી ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી. આવા સમયે કામ મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે. આ સમયે જીવન નિર્વાહ માટે તેમને પૈસા ઉછીના લેવા પડે છે. ઉછીના પૈસા તેઓ ત્યારે જ પરત કરી શકે છે જ્યારે એ માછલી પકડીને વેચી શકે. તેમને માછલી પકડવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજકાલ બધી જ પ્રદૂષણ વધતું જોવા મળે છે. દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા તેમણે દરિયામાં ખૂબ દૂર જવું પડે છે. પ્લાસ્ટિક અને ઉદ્યોગોનું પાણી નદી ગટર મારફતે દરિયામાં જાય છે. આ કારણે અહીં પ્રદૂષણ વધતું જાય છે. પ્રદૂષણને લીધે અહીં માછલીઓ પણ ઓછી થતી જાય છે. આ પરિસ્થિતિ પણ રૂડીબહેન અને લખીમાને ચિંતામાં મૂકે છે. હવે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે જોઈએ તો પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે, બરાબર? એ જ વસ્તુ એમ કહેવાય કે ખૂબ મુશ્કેલી ભરી આ લોકો માટે બને છે, માછીમારો માટે, કે એના કારણે દરિયાઈ જીવ આપણે માછલી છે એ પણ એનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે. દરિયાની અંદર ગંદુ પાણી અને પ્લાસ્ટિકનો કચરો હોવાના કારણે એ પોતાના વ્યવસાય એનું જે કામ છે એ કરી શકતા નથી. એમના માટે એ ચિંતાનો વિષય છે. દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા જઈ શકતા નથી. સુનામી વખતે આવેલ દરિયાના તોફાનમાં તેમને આર્થિક નુકસાન થયું હતું. તે સમયે તેમની હોડીને પણ નુકસાન થયું હતું.
આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા જઈ શક્યા ન હતા. સરકારે તેમને નવી હોડી લાવવા માટે આર્થિક સહાય કરી હતી. આ જ રીતે ગામડાના કેટલાય લોકો દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી ગામડામાંથી પાસેના શહેરમાં જઈ તેનું વેચાણ કરી જીવન નિર્વાહ કરે છે. મેં તમને કીધું ને કે ભાઈ શહેરની અંદર ભાઈ શાકભાજી છે, ફળ ફળાદી છે, એ સિવાયની વસ્તુઓ ભાઈ શહેરની અંદર ક્યાંથી આવે છે? તો ભાઈ આજુબાજુના જે ગામડાના વિસ્તારના લોકો છે એ શહેરમાં એનું વેચાણ કરવા માટે આવે છે અને પોતાનું જીવન નિર્વાહ કરે છે. વિચારો અને કહો, આપણી આસપાસ લોકો કેવી રીતે કમાય છે? આપણી આસપાસ લોકો વિવિધ વ્યવસાય કરીને, વેપાર કરીને, શાળા કોલેજોમાં અને ઓફિસોમાં નોકરી કરીને, મજૂરી કામ કરીને તેમજ કૌશલ્ય આધારિત કામ કરીને કમાય છે. હવે આપણે આપણા માટે પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ આપણી આસપાસ રહેતા લોકો કઈ રીતે ભાઈ પોતાનું આવકનું સાધન છે, આવક છે એ કમાય છે. તો આપણે ખબર જ છે કે ભાઈ શહેરની અંદર વિવિધ જાતની ઓફિસોની અંદર કામ કરી, ઘણા લોકો છૂટક મજૂરી કરી, અથવા તો ભાઈ ઘણા લોકો ધંધો કરી, અથવા તો આપણે જોઈએ છીએ ઘણા કારીગરો હોય, સુથાર હોય, લુહાર હોય, વાળંદ હોય, દરજી હોય, એ પોતાની કલા આ કારીગરીની અંદર માસ્ટર હોય તો એ રીતે એમ કહેવાય કે પોતાનો આવકનું સાધન બનાવે છે. એ રીતે કામ કરતા આપણે જોવા મળે છે. માછીમારને રોજ કેટલા કલાક કામ કરવું પડતું હશે? માછીમારને રોજ 10 થી 12 કલાક કામ કરવું પડતું હશે. દરિયાને ચોખ્ખો રાખવા માટે તમે શું કરી શકો એમ છો? દરિયામાં પ્લાસ્ટિક નાખવાથી દરિયો પ્રદૂષિત થાય છે. આથી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરી દઈશું. હવે આપણે ખબર જ છે કે ભાઈ પ્લાસ્ટિકની વસ્તુથી ઘણું બધું પ્રદૂષણ થાય છે. એ જમીનનું હોય, જળનું હોય, બરાબર? તો આ પ્રદૂષણને રોકવા માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરશું તો જ આ વસ્તુ આપણે રોકી શકશું. આપણે જોઈએ છીએ કે આપણી આદત આપણે એવી બનાવી દીધી છે, કોઈ પણ જગ્યાએ જઈએ છીએ. પહેલાના સમયમાં લોકો એમ કહેવાય કે ઘરેથી થેલી લઈને જતા હતા. હવે આપણે કેવી ટેવ પડી છે, ભાઈ બેગ આપો ને, હે આપણે ઘરેથી કશું લઈને જતા નથી. રસ્તામાં આપણે યાદ આવે કે ભાઈ આપણે શાકભાજી લેવાની, તો ભાઈ આપણે શાકભાજી વાળા પાસે બેગ માંગીશું, ભાઈ બેગ આપને, હે તો એ આદત આપણે આપણી સુધારીશું નહીં તો ભાઈ આ વસ્તુ પ્રદૂષણને ભાઈ રોકી શકીશું નહીં. તો આપણે માટે એ આપણે ખબર જ છે કે ભાઈ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા માટે હાનિકારક છે. તો આપણે પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ સદંતર બંધ કરી દેવો જોઈએ. તો જ આપણે દરિયો છે આપણું જળ પ્રદૂષણ અટકાવી શકશું, જમીનનું જે પ્રદૂષણ થાય છે એ અટકાવી શકશું, બરાબર? તો જ આ વસ્તુ શક્ય બનશે. જો શાળામાં જતા આવતા રસ્તામાં કે ઘરની આસપાસ ક્યાંય જો પ્લાસ્ટિક જોવા મળશે તો તેને એકઠું કરીને કચરા પેટીમાં નાખીશું. વળી મિત્રો, સગા સંબંધીઓ તેમજ પડોશીઓને પ્લાસ્ટિક ના વાપરવા સમજાવીશું. માછલીની જેમ અન્ય શું વેચીને નાણાં કમાઈ શકાય? માછલીની જેમ શાકભાજી, ફળો, ફૂલો, રમકડા, શીંગચણા, મમરા, પાપડ, ખાખરા, ફરસાણ વગેરે વેચીને નાણાં કમાઈ શકાય. હવે માછલી સિવાય આપણે કઈ કઈ વસ્તુનું વેચાણ કરી શકીએ છીએ? તો એના એક્ઝામ્પલ આપણે આપેલા છે કે ફળો, શાકભાજી, ફૂલો, રમકડા, સિંચણા, મમરા, પાપડ, ખાખરા, ફરસાણ, બરાબર? આની અવનવી વસ્તુઓ આપણે ઘરે બનાવી અને આનું વેચાણ આપણે કરી શકીએ છીએ. કેવી કુદરતી આફત વખતે માછલી પકડવા જઈ શકાતું નથી હોતું? શા માટે? સુનામી જેવી કુદરતી આફત વખતે માછલી પકડવા દરિયામાં જઈ શકાતું નથી, કારણ કે સુનામી ખૂબ ભયંકર કુદરતી આફત છે.
આ આફતમાં સપડાઈ જવાથી જાનહાનિ અને માલહાનિ ભોગવવી પડે છે. માછીમારોને આર્થિક નુકસાન થવાથી તેઓ લાંબા સમય સુધી માછલા પકડવા જઈ શકતા નથી. શહેરનું જીવન. આપણે અત્યારે ગ્રામીણ જીવન અને જીવન નિર્વાહની વાત કરી. આ જ રીતે શહેરમાં પણ વ્યવસાય અને રોજગારી માટે જાણકારી મેળવવી જરૂરી છે. શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ કપરું કામ છે. શહેરમાં વસતા લોકો અને તેમની રોજગારી અંગે વિગતો જોઈશું. આપણી આસપાસ અનેક લોકો હોય છે. દરેક કોઈને કોઈ કામ સાથે જોડાયેલ હોય છે. શહેરમાં વિવિધ પ્રકારના વ્યવસાય જોવા મળે છે. આ વ્યવસાય ઉપર અનેક લોકો નિર્ભર હોય છે. કોઈની દુકાન હોય તો કોઈની દુકાનમાં નોકરી, કોઈ ઓફિસમાં જાય, કોઈ રોડ ઉપર બેસીને ધંધો કરે, કેટલાક લોકો તો હરતા ફરતા કામ કરે, કોઈ શાળામાં કે કોલેજમાં ભણાવવા જાય તો કોઈ નાની મોટી મજૂરી કે કૌશલ્ય આધારે કામ મેળવી રોજગારી દ્વારા જીવન નિર્વાહ કરે છે. વિચારો અને કહો. ચિત્રમાં કયા કયા વ્યવસાય જોઈ શકાય છે? ચિત્રમાં લારી ચલાવવાનો, રિક્ષા ચલાવવાનો, ટ્રેન ચલાવવાનો, મોટરકાર ચલાવવાનો, ઓફિસમાં કર્મચારીઓ તરીકે કામ કરવાનો અને સિટી બસ ચલાવવાનો વ્યવસાય જોઈ શકાય છે. અહીંયા તમને ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં તમે કયા કયા વ્યવસાયો કરી શકશો બરાબર એ દર્શાવેલું છે. જો ચિત્રની અંદર ટ્રેન આપેલી છે, રિક્ષા આપેલી છે, મોટર કાર આપેલી છે, મજૂરી કામ કરતો લારી લઈ જતો વ્યક્તિ છે, ઓફિસે જતા વ્યક્તિઓ છે બરાબર. સિટી બસ છે તો કે સિટી બસ ચલાવવાનો વ્યવસાય કરી શકે છે, ટ્રેન ચલાવવાનો, રિક્ષા, લારી, ઓફિસે જઈ શકે છે બરાબર. આવા શહેરની અંદર અલગ અલગ વ્યવસાયો આપણે કરી શકીએ છીએ. ચિત્રમાં ન હોય તેવા અન્ય વ્યવસાય કયા છે? ચિત્રમાં ન હોય તેવા વ્યવસાય આ મુજબ છે. દુકાનો ચલાવવાનું, રોડ પર બેસીને કામ કરવાનું કે વસ્તુઓ વેચવાનું, હરતા ફરતા વસ્તુઓ વેચવાનું, નાની મોટી મજૂરી કામ કરવાનું, કૌશલ્ય આધારિત કામ કરવાનું, લારી ગલ્લા પર ચીજ વસ્તુઓ વેચવાનું, ઔદ્યોગિક વસાહતોમાં કામ કરવાનું, ખાદ્ય પદાર્થો બનાવવાનું વગેરે. કયા કૌશલ્યને આધારે રોજગારી મળે છે? શિક્ષણ ક્ષેત્રના, મેડિકલ ક્ષેત્રના, એન્જિનિયરિંગ ક્ષેત્રના, સંગીત કલા અને અન્ય કલાઓના ક્ષેત્રના કૌશલ્યને આધારે રોજગારી મળે છે. તમે કયો વ્યવસાય કરી રોજગાર મેળવવા વિચારો છો? હું શાળામાં શિક્ષકનો વ્યવસાય કરીને રોજગાર મેળવવા ઈચ્છું છું. રેખાની વાત. રેખાનું ગામ નાનું, બાજુના શહેરમાં એના માસી રહે. રેખા માસીના ઘરે આવી હતી. તેને જોયું તો અહીં કેટલાય લોકો રોડ ઉપરથી જ રોજગારી મેળવે છે. કોઈ શાકભાજીની નાની દુકાન ચલાવે છે. એક માજી લારી ઉપર શાકભાજી વેચે છે. ફૂલની દુકાન હોય કે સાયકલના પંચરની, અને કોઈ મરામતની દુકાન ચલાવે છે. રોડના ઉપર એક ખૂણામાં બૂટ પોલિશની દુકાન બનાવી એક ભાઈ રોજગાર મેળવે છે. સોડા શરબતની દુકાન કે કરિયાણાની દુકાન પણ અહીં જાણે રોડ ઉપર છે. રોડ ઉપર ઊભા હોઈએ અને થોડી જ વારમાં ગાડીની કાચ સાફ કરી પૈસા ભેગા કરનાર પણ રેખાએ જોયા. એક ભાઈ સાયકલ ઉપર સફાઈના સાધનો અને પીવાના પાણી માટે ફેરીઓ થઈ રોડ ઉપર જ ધંધો કરે છે. હેર કટિંગ સલૂન પણ રેખાએ જોયું.
રેખાએ કહ્યું, આ બધું મારા ગામમાં 3 કે 4 દુકાનોમાં હોય છે. રેખાના ગામમાં જે બધું દુકાનમાં મળે છે એવી કેટલીક વસ્તુ એણે અહીં પાથરણામાં વેચાતી જોઈ. રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારને કારણે અનેક વખત સમસ્યા જોવા મળે. ક્યારેક ટ્રાફિક સમસ્યા વધી જાય છે, નાના મોટા અકસ્માત થાય છે. આવો રોડ પર કે રોડની આસપાસ કેટલાક લોકો વ્યવસાય કરી રોજગારી મેળવે છે. શહેરમાં એક વ્યક્તિ એક કરતા વધારે વ્યવસાય કે કૌશલ્ય આધારે વિવિધ પ્રકારના કામ સાથે જોડાયેલ હોઈ શકે. રેખાએ જોયું કે ટાયર પંચરની દુકાનમાં કામ કરતો હતો એ જ છોકરો રાતે ભજનમાં ઢોલક વગાડતો એણે જોયો હતો. જાણવા જેવું, એક અંદાજ મુજબ શહેરમાં રોજગારી મેળવતા કુલ વ્યક્તિ પૈકી 12% લોકો શહેરમાં રસ્તા ઉપરથી રોજગારી મેળવે છે. કેટલાક શહેરમાં પાથરણા બજાર કે લારી ગલ્લા બજાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય છે. કરસનભાઈનું કામ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં માવસરી ગામ. આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીશું વિદ્યાર્થી મિત્રો. આગળનો ટોપિકની ચર્ચા આપણે આગળના વિડીયોમાં જોઈશું. નમસ્તે.